નમસ્તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્માર્ટફોન યોજના અથવા તો મોબાઈલ ફોન યોજના વિશે માહિતી મેળવવાની છે। મિત્રો આ યોજનામાં કોણ કોણ ફોર્મ ભરી શકે, કેટલી સહાય મળે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, ફોર્મ કેવી રીતે ભરવું, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો અહીં મિત્રો આપણો પહેલો પ્રશ્ન એ છે કે આ યોજનામાં ફોર્મ કોણ કોણ ભરી શકે। તો મિત્રો આનો જવાબ એ છે કે આ ફક્ત ખેડૂતો માટે યોજના છે, જે લોકો ખેતી કરે છે અને 7/12માં નામ ધરાવે છે તે લોકો માટે આ યોજના છે, બીજા લોકો માટે નથી। ત્યારબાદ મિત્રો આપણો બીજો પ્રશ્ન એ છે કે આ સ્માર્ટફોન યોજનામાં ફોર્મ ભરવી તો સહાય કેટલી મળશે। તો મિત્રો સહાયની વાત કરીએ તો કિંમતના 40% અથવા તો વધુમાં વધુ 6000 સહાય મળશે। ચાલો તમને અહીંયા એક એક્ઝામ્પલ આપીને સમજાવું। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, જો તમે 15000 વાળો મોબાઈલ લેશો તો 15000ના 40% કરશો તો 6000 સહાય મળશે। ત્યારબાદ જો તમે 14000નો મોબાઈલ લેશો તો 14000ના 40% કરશો તો 14000ના 40% લેખે 5600 રૂપિયા સહાય મળશે। ત્યારબાદ જો તમે 16000નો મોબાઈલ લેશો તો 16000ના 40% એટલે કે 6400 રૂપિયા થાય છે, પરંતુ 6400 સહાય નહીં મળે, વધુમાં વધુ 6000 કીધા છે, એટલે તમે 16, 17, 18000 વાળો ગમે એટલા વાળો લ્યો, પરંતુ વધુમાં વધુ 6000 સહાય મળશે। ત્યારબાદ મિત્રો આપણો ત્રીજો પ્રશ્ન એ છે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં સૌપ્રથમ આધાર કાર્ડની ઝેરોક્સ, બેંક પાસબુકની ઝેરોક્સ, મોબાઈલ નંબર, જમીનના 7/12 અને ખાસ એ કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે। ત્યારબાદ મિત્રો આપણો ચોથો પ્રશ્ન એ છે કે ફોર્મ કેવી રીતે ભરવું। તો મિત્રો ફોર્મ ભરવા માટે તમારે ગ્રામ પંચાયતમાં વીસી પાસે જવું અથવા તો ઓનલાઈન ફોર્મ ભરવાનું જે લોકો કામ કરતા હોય તેની પાસે જઈને તમે ફોર્મ ભરાવી શકો છો। ત્યારબાદ મિત્રો પાંચમો પ્રશ્ન એ છે કે સબસિડી જમા ક્યારે થશે। તો મિત્રો સૌપ્રથમ તમે અરજી કરો, એ અરજી તમારી મંજૂર થાય છે। મંજૂર થઈ ગયા બાદ તમામ ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અપલોડ કરવાના હોય છે। અપલોડ કર્યા બાદ તમામ ડોક્યુમેન્ટ તમારા ગ્રામ સેવકને જમા કરાવવાના હોય છે। જમા કરાવ્યા પછી 1 મહિનાની અંદર સબસિડી તમારા ખાતામાં જમા થઈ જાય છે। તો મિત્રો આના સિવાય તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો।